નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એમાં આપણે ત્રીજો પાઠ ચાલુ કર્યો હતો અને આજે એનો ત્રીજો ભાગ આપણે સમજાવવાનો છે. ગઈકાલે આપણે લોથલ બંદર વિશે આપણે ભણ્યા હતા. ત્યારબાદ આપણે હડપ્પા સભ્યતાના લોકોનું સામાજિક જીવન અને આર્થિક જીવન પણ આપણે ભણ્યા હતા. હવે મિત્રો આપણે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે આપણે ભણીશું. હડપ્પા સંસ્કૃતિના લોકોનું જે જીવન હતું એના વિશે આપણે અહીંયા ભણીએ છીએ. તો આજે આપણે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. ધાર્મિક જીવન એટલે મિત્રો જો આપણે પણ આપણા ધાર્મિક જીવનની વાત કરીએ તો આપણે ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ. તે ઉપરાંત આપણે કેટલાક ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરતા હોઈએ છીએ. જેવી રીતે આપણે ભગવાનમાં માનીએ અને કેટલાક ઉત્સવો તહેવારો ઉજવીએ છીએ, તેમ હડપ્પા સંસ્કૃતિના લોકો એ પણ કેટલાક ભગવાનમાં માનતા હતા. એના વિશે આપણે ધાર્મિક જીવનની વાત કરવાની છે. ત્યારબાદ અંતિમ વિધિ એટલે કે જ્યારે માનવીનું મૃત્યુ થાય માણસનું, અને એની અંતિમ વિધિ કેવી રીતે કરવામાં આવતી એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. તો હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને જે માહિતી મળે છે, તો કેટલીક મૂર્તિઓ અને મુદ્રાઓ ઉપરથી આ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આ મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓ આપણને મળી આવી છે, એટલે કે એના અવશેષો મળી આવ્યા છે. ઇતિહાસકારો એવું માને છે કે આ જે છે એ ધરતી માતાનું પ્રતીક ગણાતું હશે. એટલે એના ઉપરથી મિત્રો એવું આપણે કહી શકીએ કે હડપ્પા સંસ્કૃતિના લોકો એ ધરતી માતાની પૂજા સવિશેષ કરતા હશે. સવિશેષ એટલે વધારે. એનું કારણ શું? કેમ ધરતી માતાની પૂજા કરતા હશે? તો આપણે એવું કહી શકીએ કે ધરતી માતા એ અન્ન અને પાણી પૂરું પાડતા હોવાથી હડપ્પા સભ્યતાના લોકો એ ધરતી માતાની પૂજા વધારે કરતા હશે. આ ઉપરાંત વૃક્ષની પૂજા, પશુની પૂજા, નાગદેવતાની પૂજા, સ્વસ્તિક પૂજા પણ એ લોકો કરતા હશે. લોથલ અને કાલીબંગાન આ બે જગ્યાએથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે કે ખોદકામ કરતા લોથલમાં પણ ખોદકામ ચાલે છે કર્યું હોય, અને કાલીબંગાન જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં પણ ખોદકામ કરતા સમયે કેટલાક અવશેષો પ્રાપ્ત થયા, જ્યાંથી એવી સાબિતી આપણને મળે છે કે એ લોકો અગ્નિની પણ પૂજા કરતા હશે. જો મિત્રો આપણે પણ ઘણા દેવી દેવતાની પૂજા કરીએ છીએ. આપણે પણ ધરતી માતાને માતા તરીકે માનીએ છીએ ને એની પૂજા પણ કરીએ છીએ. આપણે પણ કેટલાક વૃક્ષોની પૂજા કરીએ છીએ, જેમ કે પીપળો, વડ. પશુ પૂજા, તો પશુઓની પણ આપણે પૂજા કરીએ છીએ, જેમ કે ગાય માતા, અને આપણે નાગદેવતાની પણ પૂજા કરીએ છીએ. તો આપણી જેમ એ લોકો પણ કેટલાક દેવતાઓમાં માનતા હશે અને પૂજા કરતા હશે. મતલબ આનો એવો થાય મિત્રો કે કુદરતી તત્વોની એ લોકો પૂજા કરતા હશે. જ્યારે હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામે ત્યારે એમને દાટવામાં આવતા, અને કેટલીક વખત એમનો અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવતો. અગ્નિ સંસ્કાર એટલે જ્યારે માણસનું મૃત્યુ થાય
ત્યારે એને સ્મશાનમાં લઈ જઈ અને એને અગ્નિદાહ આપવામાં આવે, એને આપણે અગ્નિ સંસ્કાર કહીશું. આ અગ્નિ સંસ્કાર નદી કિનારે કરવામાં આવતો, અથવા તો જ્યાં પાણી હોય, જેમ કે તળાવ હોય એના કિનારે કરવામાં આવતો. એના ઉપરથી મિત્રો એવું સાબિત થાય કે આ જે અગ્નિ સંસ્કારની જે પ્રક્રિયા છે એમાં પાણીની પણ જરૂર પડતી હશે. આપણે પણ કેટલાક અત્યારના સમયની વાત કરીએ તો સ્મશાનમાં જ્યારે કોઈ વ્યક્તિને લઈ જવામાં આવે, મૃત વ્યક્તિને, તો એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે અને ત્યાં પાણી પણ સુવિધા જોવા મળે છે અને ત્યાં લોકો સ્નાન કરીને આવતા હોય છે ઘરે. તો એવી સુવિધા એ વખતે પણ હશે, એટલે કે એ લોકો નદી કિનારે અથવા તો તળાવના કિનારે સ્મશાન અથવા તો જે અગ્નિ સંસ્કાર કહેવાય એની પ્રક્રિયા કરતા હશે, એવું અવશેષો ઉપરથી આપણને જાણવા મળે છે. કેટલીક વખત તો જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એની સાથે કેટલાક બીજા પણ પુરાવો પ્રાપ્ત થયા છે, જેમ કે રકાબી, વાટકા, એવા વાસણો પણ કોઈ માણસની સાથે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ લોકો મૂકતા હશે. એવા પણ કેટલાક અવશેષો આપણને મળ્યા છે. મિત્રો, હવે આપણે વાત કરીએ લિપિ અને ભાષાની. તો લિપિ અને ભાષા એટલે કે એ લોકોની ભાષા, કેવી ભાષા એ લોકો બોલતા હશે અથવા તો કેવી ભાષા એ લોકો સમજતા હશે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જેવી રીતે આપણે ઘણી બધી ભાષાઓ બોલીએ છીએ, જેમ કે હિન્દી, ગુજરાતી, એવી ઘણી બધી ભાષાઓ, ઇંગ્લિશ, એ આપણે સમજીએ છીએ, બોલીએ છીએ. અને એના સિવાય પણ અલગ અલગ ભાષાઓ આપણા દેશની અંદર બોલાતી હોય છે. તો આપણે અહીંયા હડપ્પીય સંસ્કૃતિના લોકો કેવી ભાષા અને કેવી લિપિનો ઉપયોગ કરતા હશે એના વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ કેટલીક મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવી છે. એના ઉપર રહસ્યમય ભાષામાં અને લિપિબદ્ધ લખાણ લખવામાં આવેલું જોવા મળે છે. આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવેલો છે, પરંતુ આ લિપિને ઉકેલવામાં નિષ્ફળતા મળેલી છે. એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે જે પણ ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા આ લિપિ ઉકેલવાનો ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ એ લિપિ અને ભાષા ઉકેલવા માટે સફળ થયેલા નથી. એટલે કે આ જે ભાષા છે એમની, એ આપણે સમજી શક્યા નથી અને આપણે એને ઉકેલી પણ શક્યા નથી, એટલે કે વાંચી શક્યા પણ નથી. ચાલો મિત્રો, હવે આપણે ગુજરાતની અંદર જે હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવ્યા છે આપણા ગુજરાતમાં, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. કઈ કઈ જગ્યાએ આ હડપ્પીય સંસ્કૃતિના અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે એની આપણે વાત કરીએ. તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલમાંથી, આપણે લોથલની આગળ હમણાં વાત કરી, તો રંગપુર અને લોથલ, ત્યાંથી હડપ્પીય સભ્યતાના સ્થળો એટલે કે એના અવશેષો પ્રાપ્ત થયા છે. પ્રશ્ન પૂછાય મિત્રો, લોથલ કયા જિલ્લામાં આવેલું છે, રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ. રાજકોટ જિલ્લાની આપણે વાત કરીએ તો રોજડી એટલે કે શ્રીનાથગઢમાંથી હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો દેસલપર, ધોરાવીડા અને સુરકોટડામાંથી હડપ્પીય સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.
ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા ત્યાંથી અવશેષો પ્રાપ્ત થયા છે, એટલે કે સ્થળો પ્રાપ્ત થયા છે. ભરૂચ જિલ્લાની અંદર કીમ નદીના કિનારે ભાગા તળાવ, જે એક સ્થળનું નામ છે જામનગરમાં, ત્યાંથી પણ હડપ્પા સભ્યતાના સ્થળો પ્રાપ્ત થયા છે, એટલે કે અવશેષો પ્રાપ્ત થયા છે. હવે મિત્રો આમાંથી પ્રશ્નો પૂછાય, ઘણા પ્રકારના પ્રશ્નો બને કે ભાઈ લોથલ કયા જિલ્લામાં આવેલું છે, રોજડી કયા જિલ્લામાં આવેલું છે, દેસલપર અથવા તો ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે, એમ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે વાત કરીએ હડપ્પા સભ્યતાનો અંત. હડપ્પા સભ્યતાનો અંત. હવે મિત્રો કોઈ પણ સંસ્કૃતિ હોય એનો અંત આવે છે. જેમ કે હવે આપણી સંસ્કૃતિ છે તો આજ નહીં તો વર્ષો પછી 1000, 2000 વર્ષ પછી, 5000, 10,000 કે 15,000 કે ઘણા બધા વર્ષો પછી આપણી સંસ્કૃતિનો અંત આવશે, કોઈને કોઈ કારણે. કોઈ પણ કુદરતી આફત આવે કે કોઈ પણ એવું રોગ આવે અથવા તો પૂર આવે, કોઈ પણ આફત આવે અને સંસ્કૃતિનો નાશ થાય, એવી રીતે હડપ્પા સભ્યતાના લોકો જે જીવન જીવતા હતા અને એ લોકોનો અંત કેવી રીતે આવ્યો એના વિશે આપણે સમજીએ. તો ઇતિહાસકારો અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા છે. ઇતિહાસકારોના મતે દરેકનો અલગ અલગ મત હોય છે. ઇતિહાસકારોમાં કોઈ એવું માનતા હોય કે ભાઈ પૂરના કારણે હડપ્પા સભ્યતાનો અંત આવ્યો હશે. કેટલાક એવું પણ માને છે કારણ કે સિંધુ નદીના કિનારે આ નગરો અથવા તો આ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. એટલે કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે ભાઈ વારંવાર પૂર આવવાના કારણે નદીમાં આ સંસ્કૃતિનો અંત આવ્યો હશે. કેટલાક લોકો એવું પણ માને છે કે બાહ્ય આક્રમણના કારણે આ સંસ્કૃતિનો અંત આવ્યો હશે. એટલે કે બાહ્ય આક્રમણ, જેમ કે આપણે આપણી વાત કરીએ કે ભાઈ ભારત ઉપર કોઈ વિદેશી આક્રમણ થાય અથવા તો બાહ્ય આક્રમણ કોઈ કરે, બરાબર, જેમ કે ચાઇના છે કે બીજો કોઈ દેશ છે, અને એના લીધે અથવા તો આપણે ચાઇના ઉપર આક્રમણ કરીને એ લોકોની સંસ્કૃતિ નાશ પામે, એવી રીતે બહારની કોઈ સંસ્કૃતિના લોકો આક્રમણ કરે અને એના લીધે એ સંસ્કૃતિના લોકો મૃત્યુ પામે અથવા તો એમનો અંત આવે, અથવા તો રોગચાળો, ધરતીકંપ, આવા બધા કારણો ઇતિહાસકારોએ રજૂ કર્યા છે. બધાના અલગ અલગ કારણો છે, બરાબર ને, કોઈ એક કારણ નથી. પરંતુ કોઈ ચોક્કસ આપણે કહી શકીએ નહીં, આમાંથી ઘણા બધા કારણો છે, એ કારણો આપણે રજૂ કરી શકીએ, પણ કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી. હજુ પણ એના ઉપર સંશોધન થઈ રહ્યું છે. આપણે એને સંપૂર્ણપણે એવું ના કહી શકીએ કે આ જ કારણ જવાબદાર હશે, બરાબર ને. પૂર પણ આવ્યું હોય, ધરતીકંપ પણ આવ્યો હોય, કે રોગચાળો પણ આવ્યો હોય, કે બાહ્ય આક્રમણ પણ થયું હોય, કોઈ પણ કારણ જવાબદાર હોઈ શકે એવું ઇતિહાસકારો માને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પ્રાચીન ગ્રંથો વિશે અભ્યાસ કરીશું. પ્રાચીન ગ્રંથો, તો આપણા પ્રાચીન ગ્રંથો કુલ 4 છે. પ્રશ્ન પૂછાય કે ગ્રંથો કુલ કેટલા છે? પ્રાચીન ગ્રંથો 4 છે. એમાં સૌથી જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે, અને અહીંયા આપણે એનું અધ્યયન કરવાનું છે. અધ્યયન એટલે અભ્યાસ. પહેલી આપણે વાત કરીએ ઋગ્વેદ, જે સૌથી જૂનો એટલે કે પુરાણો ગ્રંથ છે. એના પછી યજુર્વેદની આપણે વાત કરીએ, ત્યારબાદ સામવેદ અને છેલ્લે અથર્વવેદ, એમ 4 ગ્રંથો જોવા મળે છે. ઋગ્વેદ એ આપણો સૌથી પ્રાચીન ગ્રંથ છે, જેમાં 10 મંડળો આવેલા છે, 1028 પ્રાર્થનાઓ આવેલી છે. આ પ્રાર્થનાઓના સમૂહને સૂક્ત તરીકે
આ પ્રાર્થનાઓના સમૂહને સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે, એટલે કે પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. આ જે ગ્રંથોની આપણે વાત કરીએ છીએ એમની ભાષા તો પ્રાચીન સંસ્કૃત અથવા તો વૈદિક સંસ્કૃતમાં મોટે ભાગે એ વખતના સમયમાં સંસ્કૃત ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે આપણે કહી શકીએ કે પ્રાચીન એટલે જૂનું સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં આપણને કોના વિશેની માહિતી મળે છે? પ્રશ્ન આપણને થાય કે આ ઋગ્વેદ જે ગ્રંથ છે, 4 ગ્રંથોની આપણે વાત કરીએ, એ 4 ગ્રંથોમાં કોના વિશે માહિતી લખવામાં આવી છે? એમાં શું છે વાંચવા જેવું? એ વાંચીએ તો આપણને શેના વિશે ખબર પડે? બરાબર, આ એ પણ એક પ્રકારની શું છે? બુક છે. આ ગ્રંથોની આપણે વાત કરીએ છીએ, જેમ કે આપણે ભગવદ્ ગીતા, શિવપુરાણ, આપણે પણ ઘણી બધી બુકો વાંચતા હોઈએ છીએ. તો એમાંથી ભગવદ્ ગીતાની આપણે વાત કરીએ તો એમાંથી પણ આપણને કેટલીક માહિતી મળે. બરાબર, જેમાં આપણે મહાભારતની વાત કરી હતી કે એમાં જે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ વખતે અર્જુનને જે સંદેશ આપ્યો એના કેટલાક અંશ એને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો જે સંવાદ છે એને ભગવદ્ ગીતાની અંદર વર્ણવવામાં આવ્યો છે. એવી રીતે આપણે આ 4 ગ્રંથોની વાત કરીએ તો ઋગ્વેદ એ સૌથી જૂનો ગ્રંથ છે. એના પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદમાં જે રીતે ભગવદ્ ગીતામાં કેટલાક અધ્યાય હોય છે અને અધ્યાયમાં કેટલાક શ્લોક હોય છે, એવી રીતે ઋગ્વેદમાં પણ 10 મંડળો છે અને એમાં 1028 પ્રાર્થનાઓ છે, જેને આપણે શ્લોક કહીએ. જેને આ શ્લોકના સમૂહને આપણે સૂક્ત તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન પૂછાય, સૂક્ત કોને કહેવાય? બરાબર ને? તો પ્રાર્થનાઓનો જે સમૂહ હોય 1028 પ્રાર્થનાઓ છે, જેને આપણે સૂક્ત કહીએ. આ ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. આ ઋગ્વેદની અંદર કોના વિશે માહિતી મળે છે? તો આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. આર્યો તો આર્ય એ જ્ઞાતિનું નામ છે. તો આ આર્યો વિશે આ ઋગ્વેદની અંદર માહિતી આપવામાં આવેલી છે. જેમાં આપણે હમણાં આગળ વાત કરી કે હડપ્પા સભ્યતાના લોકોનું સામાજિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન, એના વિશે આપણે ચર્ચા કરી કે કયા કયા ભગવાનની પૂજા કરતા હશે, કેવો ખોરાક ખાતા હશે, પોશાક કેવો પહેરતા હશે, હે ને, કેવો વેપાર, ઉદ્યોગ, ધંધા, કેવી રીતે રોજીરોટી પ્રાપ્ત કરતા હશે, એ બધી ચર્ચા આપણે કરી. એવી જ રીતે ઋગ્વેદમાં પણ આર્યોનું સામાજિક જીવન એટલે કે એમનો ખોરાક, પોશાક, રહેઠાણ એના વિશેની માહિતી, ત્યારબાદ એમનું આર્થિક જીવન એટલે કે કેવી રીતે એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હશે, વેપાર કરતા હશે, પશુપાલન કરતા હશે, એના વિશેની માહિતી છે. ધાર્મિક જીવન એટલે કે કેવા કેવા દેવી દેવતાઓની એ લોકો પૂજા કરતા હશે, કેવા ધાર્મિક ઉત્સવો ઉજવતા હશે. ત્યારબાદ રાજકીય જીવન એટલે કે કેવી રીતે એમનું શાસન ચાલતું હશે, એના વિશેની ચર્ચા આ ઋગ્વેદની અંદર કરવામાં આવેલી છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ પ્રાપ્ત થાય છે. જેવી રીતે હાલ મેં તમને વાત કરી રાજકીય જીવન, તો એ રાજકીય જીવન વિશે અહીંયા આપણને આપેલું છે કે ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની પણ માહિતી આ ઋગ્વેદમાંથી આપણને મળી આવે છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી તથા ન્યાય પણ અપાતો. જો મિત્રો આપણે આપણી સાથે થોડી સરખામણી કરી લઈએ કે અત્યારે હાલ
આપણી રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો કેટલાક શાસકો છે જેને આપણે નેતાઓ મંત્રીઓ કહીએ એ વિધાનસભાની અંદર એકઠા થાય, બરાબર ને, અને ત્યારબાદ એમાં કોઈ નિયમ બનાવવો હોય, કાયદો બનાવવો હોય તો એ લોકો વિધાનસભામાંથી પસાર કરે. એવી રીતે અહીંયા પણ ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ હતી જે ન્યાય આપવાનું કામ કરતી અને કેટલાક નિયમો બનાવવાનું પણ કામ કરતી હતી, જેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને રાજ્યને લગતા કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવતી. જેવી રીતે આપણે ગુજરાતના રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો કોઈ પણ પ્રશ્ન હોય, જેમ કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, તો આ કોરોના ચાલી રહ્યો છે તો સરકાર એના માટે શું કામ કરે, તો આના ઉપર ચર્ચા કરવા માટે મંત્રીઓ કે નેતાઓ રસ્તા ઉપર ભેગા ના થાય, યા તો સીએમ સાહેબના બંગલા ઉપર અથવા તો વિધાનસભામાં અથવા તો કોઈ બીજી જગ્યાએ એક નક્કી કરેલી જગ્યાએ બેઠક બોલાવવામાં આવે અને એના ઉપર ચર્ચા કરવામાં આવે. એવી રીતે આ ઋગ્વેદની અંદર પણ જે આર્યો હતા એ આર્યોના વિશે અહીંયા માહિતી આપેલી છે. તો રાજકીય પરિસ્થિતિ કે ભાઈ એમાં કેટલાક આગેવાનો બેસતા અને રાજ્યની અંદર કેવા પ્રશ્નો હોય એના વિશે ચર્ચા કરવામાં આવતી હતી. હવે આપણે આગળ વાત કરીએ કે સમિતિ એ વિસ્તૃત સંસ્થા હતી. સમિતિ એટલે કે આપણે પણ અહીંયા સમિતિની રચનાઓ કરવામાં આવે છે અને કોઈ પ્રશ્ન ઉપર સમિતિની રચના થાય અને એનો ઉકેલ લાવવા માટેનું કામ કરવામાં આવે છે. અહીંયા જે સમિતિ હતી એ રાજાની ચૂંટણી કરતી અને રાજાને મદદ કરવા માટે સેના અધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક કરતી હતી. એટલે કે એ વખતે જે સમિતિ હતી, આપણે અહીંયા હડપ્ય સંસ્કૃતિની વાત કરીએ છીએ, જેમાં ઋગ્વેદ અને ઋગ્વેદમાં પણ આપણે આર્યોના જીવન વિશેની વાત કરીએ છીએ. આ આર્યોના જીવનની જો વાત કરીએ તો આ ઋગ્વેદમાંથી આપણને જે પણ માહિતી મળી આવે છે એના વિશે ચર્ચા કરીએ છીએ કે ભાઈ રાજાની ચૂંટણીની મદદ કરવામાં આવતી. જે સમિતિ બનાવવામાં આવતી એ સમિતિનું કામ શું હતું, તો રાજાને ચૂંટણીમાં મતલબ એટલે કે ચૂંટણીનું આયોજન કરવું, બરાબર. ત્યારબાદ રાજાને મદદ કરવા માટે સેના અધ્યક્ષની નિમણૂક કરવી, પુરોહિતની નિમણૂક કરવી, એવી ઘણું બધું કાર્ય આ સમિતિના પાસે હતું. એટલે કે સમિતિ દ્વારા આવા કાર્યો કરવામાં આવતા. રાજાનું એક કાર્ય ઘેષણા પણ હતું અને ઘેષણા એટલે કે યુદ્ધની અંદર જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે સૌથી મોટો મહત્ત્વનો ફાળો રાજાનો હોય છે. એટલે કે રાજાનું એક કાર્ય હતું જેને ઘેષણા કહેવામાં આવતું. ઘેષણા એટલે કે યુદ્ધ, જ્યારે પણ યુદ્ધ થવાની શક્યતા હોય તો એમાં રાજાનો ફાળો સૌથી વધારે હોય. રાજા જેમ કે એમ આપણે સેના અધ્યક્ષ અથવા તો જે સૈનિકો હોય એ કરતા હોય. તો આ ઋગ્વેદની અંદર એના વિશે પણ ઉદાહરણ આપેલું છે યુદ્ધ વિશે કે ભાઈ રાવી નદીના કિનારે 10,000 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદની અંદર આર્યોની જે માહિતી આપેલી છે સામાજિક, રાજકીય, ધાર્મિક, એમાં આપણે રાજકીયની વાત કરીએ છીએ તો આ રાજકીયમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઋગ્વેદમાં કે રાવી નદીના કિનારે 10,000 રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલું છે એવું આ ગ્રંથની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશેની પણ માહિતી પ્રાપ્ત થાય છે. હવે આપણે સામાજિક જીવનની વાત કરીએ તો સમાજનું એકમ કુટુંબ હતું. પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. હવે પિતૃપ્રધાન એટલે શું? પિતૃપ્રધાન એટલે આપણે પણ આપણા સમાજની વાત કરીએ તો આપણો સમાજ એ કેવો છે? પિતૃપ્રધાન છે. પિતૃપ્રધાન એટલે કે જ્યાં પિતાનું મહત્વ વધારે હોય, હે ને, જ્યાં પિતાનું રાજ, પપ્પા કે એમ જ થાય, પિતાજી કે એમ થાય, જેને પિતૃપ્રધાન કહેવાય. આપણા દેશમાં પણ એવું જ છે, પિતૃપ્રધાન છે,
બરાબર, કુટુંબ વ્યવસ્થા. અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પણ છે. સંયુક્ત એટલે સાથે રહેવું. ગામડામાં આપણે આજે જોવા જઈએ તો 2-3 ભાઈ સાથે રહેતા હોય એને આપણે શું કહીશું? સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કહેવાય. શહેરોમાં આવી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હવે જોવા મળતી નથી. બરાબર, હવે વિભક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે. પણ ગામડાની અંદર આજે પણ આપણે જઈએ તો આપણને સંયુક્ત એટલે સાથે કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. બરાબર ને, સંયુક્ત એટલે સાથે રહેવું. જેમ કે એક જ ઘરની અંદર 2-3 ભાઈ હોય, એમના છોકરા હોય, એવી રીતે 10થી 15 જણા સાથે રહેતા હોય એને આપણે શું કહીશું? સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. તો એ વખતે પણ ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે, આર્યોના સામાજિક જીવન વિશે વાત કરવામાં આવેલી છે. તો પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા હતી, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. બરાબર, સમાજ એ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. જેવી રીતે આજે આપણો સમાજ જે અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે, અલગ અલગ વર્ણમાં વહેંચાયેલો છે, એવી રીતે એ વખતે સમાજ એ અલગ અલગ જ્ઞાતિઓમાં વહેંચાયેલો હતો નહીં. એટલે કે બધાને સમાન ગણવામાં આવતા. આજે આપણે આપણા સમાજની વાત કરીએ તો કોઈ પટેલ છે, બરાબર, કોઈ બ્રાહ્મણ છે, એવી રીતે અલગ અલગ જ્ઞાતિઓમાં આપણો સમાજ વહેંચાયેલો છે. એવું એ વખતના સમયમાં હતું નહીં. દરેકને સમાન ગણવામાં આવતા હતા. કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. અને સ્ત્રીઓનું સ્થાન સૌથી ઊંચું હતું. સૌથી ઊંચું મતલબ સ્ત્રીઓને સન્માનની નજરે જોવામાં આવતી. સન્માનની નજરે એટલે કે સ્ત્રીઓની રિસ્પેક્ટ કરવામાં આવતી. અને સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવતી હતી. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. એટલે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો સ્ત્રીની હાજરી જરૂરી માનવામાં આવતી હતી. અને અભ્યાસ પણ કરી શકતી. જેવી રીતે અત્યારે સ્ત્રીઓ અથવા તો આપણે છોકરીઓની વાત કરીએ તો અભ્યાસ પણ કરી શકે છે, નોકરી પણ પ્રાપ્ત કરી શકે છે. અને આપણી જે સરકાર છે, સ્ત્રીઓના જે દરજ્જો કહેવાય એને ઊંચો લાવવા માટે સમાજની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. જેમાં આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો આવા ઘણા બધા કાર્યો આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે. એવી રીતે ઋગ્વેદની આપણે વાત કરીએ તો આર્યોના સમયની સામાજિક જીવનમાં એ વખતે આવી રીતે સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવતી. કોઈ પણ કામ કરવું હોય તો સ્ત્રીઓની હાજરી જરૂરી માનવામાં આવતી હતી. તેમાં અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી કેટલીક સ્ત્રીઓ, વિદુષી એટલે કે કેટલીક સ્ત્રીઓ હતી જે એને આપણે સંન્યાસી કહી શકીએ. એવી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. ઋગ્વેદની ઋચાઓ એટલે હમણાં આગળ આપણે કહીએ કે 1028 જે પ્રાર્થનાઓ છે, જેને આપણે ઋચાઓ કહીએ, આ ઋચાઓના સમૂહને શું કહેવાય? સૂક્ત કહેવાય. બરાબર, પ્રાર્થનાઓ એટલે કે ઋચાઓ. તો આવી કેટલીક પ્રાર્થનાઓની પણ રચના આ સ્ત્રીઓએ કરેલી છે. જેમાં અપાલા, લોપામુદ્રા અને ઘોષા જેવી સ્ત્રીઓનો સમાવેશ થાય છે. એ વખતે એમના સમાજમાં એવી વ્યવસ્થા હતી કે સ્ત્રી હોય એ પુખ્ત એટલે કે 18 વર્ષ અથવા તો તેનાથી વધારે એટલે કે પુખ્ત થાય ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા. જે રીતે અત્યારે આપણે આપણા સમાજની વાત કરીએ તો કેટલાક સમાજોમાં નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવે છે. જેમ કે અલગ અલગ સમાજો હોય છે કેટલાક. તો એ વખતે આવું હતું નહીં. એ વખતે સમાજની અંદર સ્ત્રી જ્યારે એની લગ્ન કરવાની ઉંમર થાય, જેને આપણે કહીએ પુખ્ત, ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે જે આપણે વાત કરીએ કે કયા કયા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવતી હશે. બરાબર, તો આ ઋગ્વેદની અંદર આવા કેટલાક દેવતાઓના પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય અને સવારની જે દેવી હોય એને ઉષા તરીકે ઓળખવામાં, અને સાંજની દેવીને અદિતિ તરીકે ઓળખવામાં આવે.
એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદમાં ગાય, આપણે અત્યારે પણ ગાયની પૂજા કરીએ છીએ. તો હવે ઋગ્વેદમાં જે આર્યોની આપણને માહિતી મળે છે એમના વિશે કેટલીક વાત કરીએ તો ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાને સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે ઘણા બધા પશુઓનું એ લોકો પાલન કરતા હશે, પરંતુ ઘોડાની સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે. આના ઉપરથી મિત્રો એવું સાબિત થાય કે એ લોકો પણ પશુપાલન કરતા હશે. એટલે કે આપણી જેમ એ લોકો પણ પશુઓને પાળતા હશે એવું આપણે અહીંયા સમજી શકીએ. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. એટલે કે કેટલાક એવા પણ અહીંયા આપણને તથ્યો જોવા મળે છે કે પશુઓ માટે એ લોકો યુદ્ધ કરતા. પશુઓ માટે એટલે કે ગામડાની અંદર પણ આપણે એવું જોઈ શકીએ છીએ કે કોઈ વ્યક્તિનું પશુ લઈ જાય, અથવા તો ગાય, ભેંસ, બકરી, તો આપણે લઈ જવા દઈએ? ના લઈ જવા દઈએ. તો પશુઓ માટે પણ એ લોકો યુદ્ધ કરતા અથવા તો ઝઘડા કરતા, કબીલાઈ જીવન જીવતા. કબીલા એટલે કે પહેલાંના સમયમાં કબીલા જોવા મળતા હતા. એ કબીલાની અંદર એક સરદાર હોય, બરાબર. તમે એક પેલું મૂવી જોયું હોય છે ધરમવીર. આ ધરમવીરની અંદર આ કબીલાનું જીવન આપણને બતાવવામાં આવે છે, બરાબર. જેમાં છેલ્લે ધર્મેન્દ્રને કબીલાનો સરદાર બનાવવામાં આવે છે અને પેલા તંબુ તાણીને એ લોકો રહેતા હોય છે કબીલો બનાવીને, બરાબર. તો એને કબીલો કહેવાય. એ વખતે સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી. મતલબ કે મિત્રો, સંપત્તિની આપણે વાત કરીએ તો જેવી રીતે અત્યારે જેની પાસે સૌથી વધારે પૈસા હોય, દાગીના હોય, બરાબર, એને ધનવાન માનવામાં આવે છે. જેની પાસે સૌથી વધારે જમીન હોય, સૌથી વધારે રૂપિયા હોય, એને આપણે સંપત્તિવાળો એટલે કે વધારે અમીર, ધનવાન માનીએ છીએ. એવી રીતે એ વખતના સમયમાં રૂપિયા પૈસાનું મહત્ત્વ હતું નહીં, પરંતુ જે વ્યક્તિ પાસે સૌથી વધારે પશુઓ હોય, જેમ કે ઘેટા, બકરા, ગાયો, એને ધનવાન માનવામાં આવતા. એટલે કે એની પાસે સૌથી વધારે સંપત્તિ છે એવું માનવામાં આવતું હતું. પશુપાલન સામાહિક એટલે કે બધા ભેગા રહીને સામૂહિક રીતે થતું. પશુપાલન સામૂહિક એટલે કે બધા સાથે મળીને. તમે જો ગામડામાં જાઓ તો ગામડામાં પણ આજે કેટલાક લોકો જ્યારે પશુપાલન કરતા હોય, ગાયો, ભેંસો કે ઘેટા બકરા લઈને જતા હોય, તો એ લોકો 5, 10 કે 15 જણા સાથે જતા હોય. બધા પોતપોતાની ગાય લઈને જતા હોય. તો જે પશુપાલકો હોય એ 4-5 સાથે અને બધાની ગાયો સાથે રાખીને ચરાવવા જતા હોય, જેને સામૂહિક પશુપાલન કહેવાય. તે રીતે સામૂહિક પશુપાલન થતું હતું. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. એટલે કે જે અર્થવ્યવસ્થાની પ્રારંભિક એટલે કે શરૂઆતની જે અર્થવ્યવસ્થા હતી એમાં કૃષિ એટલે કે ખેતીને ગૌણ ગણવામાં આવતી હતી. મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ના સમજ પડે તો ફરીથી રિપ્લાય કરવા વિનંતી. જય હિન્દ.